નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની સાથે હું હિના। વાત કરવી છે રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓ ઊભી કરતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે। નવી મહાનગરપાલિકાઓમાં રાતોરાત મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી। આ સાથે જ અન્ય વહીવટી કામ માટે નવું મહેકમ પણ ઊભું કરાયું છે, જે મુજબ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત 2 નાયબ મ્યુનિસિપલ કમિશનર રહેશે। સાથે જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની પણ 2 જગ્યા, સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસરની પણ એક જગ્યા ઊભી કરાઈ છે, તો ટાઉન પ્લાનર અને ચીફ એડિટરની પણ એક જગ્યા ઊભી કરવામાં આવી છે। મ્યુનિસિપલ સેક્રેટરી, એકાઉન્ટન્ટની એક જગ્યા પણ ઊભી કરાઈ છે। આ ઉપરાંત ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓને ડીવાયએમસી તરીકે મુકાયા છે, તો નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે। નવી મનપા અસ્તિત્વમાં આવતા જ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે। નવી મહાનગરપાલિકાઓમાં નવું મહેકમ ઊભું કરાયું છે। મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત 2 નાયબ મ્યુનિસિપલ કમિશનર પણ રહેશે। મદદનીશ મ્યુનિસિપલ કમિશનરને પણ 2 જગ્યાઓ રહેશે। આ સાથે સિટી એન્જિનિયર અને મેડિકલ ઓફિસરની પણ એક જગ્યા છે તે ઊભી કરવામાં આવી છે। જે 9 મહાનગરપાલિકા વધારવામાં આવી છે તેને લઈને હવે નવા ઓફિસરની પણ જગ્યા ઊભી કરાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, વહીવટી તંત્ર પણ બદલાયું છે નવી મહાનગરપાલિકાને કારણે। તો નવી મનપા માટે ઊભું કરાયું છે નવું મહેકમ। ટાઉન પ્લાનર, ચીફ એડિટરની પણ એક જગ્યા ઊભી કરાઈ છે। નવી મનપા માટે ઊભું કરાયું નવું મહેકમ ઊભું કરાયું છે। એકાઉન્ટન્ટની પણ એક જગ્યા ઊભી કરાઈ છે। ચીફ ઓફિસર સંવર્ગના પણ અધિકારીને ડીવાયએમસી તરીકે મુકાયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ ફરી જોડાઈ ગયા છે। જે હિરેન, નવી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા જ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે, શું છે અપડેટ? નવી મહાનગરપાલિકાઓના અસ્તિત્વ સાથે જ એના કામો અને અન્ય કામગીરી, વહીવટી કામગીરી માટે નવું વહીવટી તંત્ર અને આખું માળખું કોર્પોરેશનનું મંજૂરી આપવામાં આવી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિઓ ગઈકાલે કરવામાં આવી હતી। એ ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનરોની નિયુક્તિ પણ ગઈકાલે થઈ હતી। આજે ફરીથી ચીફ ઓફિસર સંવર્ગના નાયબ મ્યુનિસિપલ કમિશનર છે એમની નિયુક્તિ કરવામાં આવી છે। ઓવરઓલ મહેકમ જોઈએ તો એક મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એમના અંડરમાં 2 નાયબ મ્યુનિસિપલ કમિશનર, 2 મદદનીશ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત સિટી ઇજનેર, મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનર, ચીફ ઓડિટર, મ્યુનિસિપલ સેક્રેટરી, એકાઉન્ટન્ટની એક જગ્યાઓ છે એ મંજૂર કરવામાં આવી છે। આ તમામ જગ્યાઓ 1 થી 2 દિવસની અંદર જ ભરવામાં આવશે અને આ જગ્યાઓ ભરવાની સાથે જ જે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી માળખું છે એમનું કામ રહેશે કે નવી મહાનગરપાલિકાઓ જે અસ્તિત્વમાં આવી છે એનું અસ્તિત્વ નીચે ગ્રાઉન્ડ સ્તર ઉપર મ્યુનિસિપલ એક્ટ અને એનું અમલીકરણ કરાવવું, એ અંતર્ગત વોર્ડ રચના અને શહેરના જે માળખાગત સુવિધાઓ છે એની કામગીરી શરૂ કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવશે। લગભગ 1 વર્ષ સુધી આ તંત્ર બેઠું કરવામાં, એટલે કે જે મહાનગરપાલિકા છે એનું અસ્તિત્વ મહાનગરપાલિકા તરીકે આવે અને ત્યાર પછી જ ચૂંટણી આવતા વર્ષે યોજાશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।